હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે આ ચેપ્ટરની બધી જ થિયરી કમ્પ્લીટ કરી, જેમાં હવે એક વિવર્તનના કેસની અંદર એક ટોપિક જો આપણે વિચારીએ કે જેમાં આપણને કીધું છે ફ્રેનલ અંતર, ફ્રેનલ ડિસ્ટન્સ, ફ્રેનલ અંતર કહીએ આપણે. તો ફ્રેનલ અંતર એટલે એવું અંતર કે જેમાં જ્યારે પણ કોઈ પણ પ્રકાશ કોઈ પણ સ્લિટમાંથી પસાર થાય ત્યારે તે વિવર્તન પામ્યા વગર કેટલા અંતર સુધી એ સીધી રેખામાં ગતિ કરી શકે છે એ અંતરને કહેવાય તેનું ફ્રેનલ અંતર. ફરી વખત આપણે કહીએ છીએ કે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર કે હંમેશા પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે, પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે વિવર્તનના કેસની અંદર જોયું કે જ્યારે પણ કોઈ પણ પ્રકાશ અડચણની ધાર પાસેથી એટલે કે સ્લિટ પરથી પસાર થાય ત્યારે તે સહેજ જે છે એ વાંકું વળે છે, એટલે કે તરંગ અગ્રનો મર્યાદિત ભાગ પસાર થાય છે. આથી તેને લીધે આપણને વિવર્તનની ઘટના જોવા મળે છે. તો ક્યારેક આપણે એવું કહીએ કે આ જે આપણી સ્લિટ છે એ સ્લિટ કરતા એટલે કે સ્લિટની પહોળાઈ કરતા જો તરંગ લંબાઈ વધારે હોય તો વિવર્તન જોવા મળશે, અને જો સ્લિટની પહોળાઈ કરતા જે તરંગોની તરંગ લંબાઈ નાની છે તે જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે. પરંતુ જ્યારે પણ સ્લિટ પરથી પસાર થાય ત્યારે થોડા અંતર સુધી તે ગતિ કરે છે અને ત્યારબાદ તેનું વિવર્તન તો થાય જ છે. તો કેટલા અંતર સુધી તે સીધી રેખામાં ગતિ કરે તે અંતરને આપણે ફ્રેનલ અંતર કહીએ. તો ફ્રેનલ અંતરનો યાદ રાખો, ફ્રેનલ અંતરને ZF વડે લખો, અને ફ્રેનલ અંતર છે d²/λ. તો ફ્રેનલ અંતરનું સૂત્ર હંમેશા યાદ રાખો કે જે દર્શાવે છે કે જ્યારે પણ કોઈ પણ તરંગો પસાર થશે સ્લિટ પરથી તો કેટલા તે ન્યૂનતમ અંતર સુધી સીધી રેખામાં ગતિ કરી શકે. તો આટલા અંતર સુધી તે સીધી રેખામાં ગતિ કરે છે. બરાબર છે? તો આ ફ્રેનલ અંતર યાદ રાખો, ક્યારેક એનો ક્વેશ્ચન MCQ તરીકે પૂછાઈ શકે. તો આ સ્લિટની પહોળાઈ અને આપાત તરંગની તરંગ લંબાઈ. ચલો હવે જોવા છે આપણે તેના ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 1 જુઓ અને તેની અંદર શું આપેલું છે ક્વેશ્ચન એ વાંચો, વ્યવસ્થિત રીતે ઝડપથી વાંચો કે શું આપેલું છે આપણને. ક્વેશ્ચન નંબર 1 10.1 આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. મતલબ અહીંયા આપણને આકાશગંગાની ઝડપ શોધવાની કીધી છે. હવે અહીંયા તરંગ લંબાઈ વધે છે, જુઓ કેટલી કીધી છે, 589 નેનોમીટર થી 589.6 નેનોમીટર. મતલબ અહીંયા આપણને બે જે તરંગ લંબાઈ આપેલી છે તો λ1 કહીએ 589 નેનોમીટર અને λ2 કહીએ 589.6 નેનોમીટર. તો તરંગ લંબાઈ વધે છે. જો તરંગ લંબાઈ વધે તો એવું આપણે કહીએ છીએ આવૃત્તિ ઘટે, અને આવૃત્તિ ક્યારે ઘટશે કે જ્યારે પણ આકાશગંગા જે છે પૃથ્વીથી દૂર જતી હોય. બરાબર છે? બસ એ જ આપણે નક્કી કરવું છે કેટલી ઝડપથી એ ગતિ કરતી હશે. તો આપણી પાસે તેનું સૂત્ર છે કે તરંગ લંબાઈનો ફેરફાર જે આપણે કહીએ છીએ Δλ/λ -v/c. આ પ્રમાણેનું એક ડોપલર અસરનું સૂત્ર છે આપણી પાસે. બરાબર છે? હવે જ્યારે પણ આપણે કહીએ કે તરંગ લંબાઈ વધતી હોય મતલબ આવૃત્તિ ઘટે છે, આવૃત્તિ ઘટતી હોય ત્યારે અહીંયા પાછળ આપણે ઋણ નિશાની મૂકવી પડશે. એટલે યાદ રાખો હંમેશા કે તરંગ લંબાઈ વધતી હોય તો આવૃત્તિ ઘટે, કેમ કે સૂત્ર છે Δν/λ=−v/c. હવે એમાં આપણે v જોઈએ છે,
તો તરંગ લંબાઈ વધતી હોય એટલે કે આવૃત્તિ ઘટતી હોય ત્યારે અહીંયા આપણે ઋણ નિશાની મૂકવી પડશે. મતલબ એવું કહી શકાય અહીંયા આપણે ઋણ નિશાની મૂકીએ અથવા અહીંયા મૂકી શકાય. તો જ્યારે પણ હવે કહીએ તો એવું કહી શકાય કે માઈનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઈનસ v અપોન c. એટલે કે v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇન્ટુ c. મૂકો કિંમતો બધી. c નું મૂલ્ય તો ખબર જ છે આપણને, અને લેમ્બડા જે કહીએ એ હંમેશા લેમ્બડામાં પ્રારંભિક કહેવાય. તો આનો તફાવત તો 0.6 જ આવશે. અને નેનોમીટર છે તો નીચેથી નેનોમીટર નું મૂલ્ય કેન્સલ પર થઈ જશે અને 3 × 10⁸. ચલો કરો આની કેલ્ક્યુલેશન. મેં તો કરેલી જ છે. એનો આન્સર મળશે તમને 3.06 10⁵ મીટર પર સેકન્ડ. અથવા જો આ પ્રમાણે આપણે લખીએ કે 306 into 10⁻³ મીટર પર સેકન્ડ અને 306 કિલોમીટર પર સેકન્ડ. અને ધન મૂલ્ય દર્શાવે છે કે આકાશગંગા પૃથ્વીથી દૂર જાય છે. કહેવાનું અહીં ધન મૂલ્ય દર્શાવે છે કે આકાશગંગા પૃથ્વીથી दूर जाए છે. चलो नंबर 2 10.2 શું કીધું છે એમાં? જ્યારે એકરંગી પ્રકાશ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત કિરણ બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન હોય છે. સમજાવો. તો આપણે કહીએ છીએ કે હંમેશા આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ પ્રકાશ જે ઉદ્ગમમાંથી ઉદ્ગમ થશે, ઉત્પન્ન થશે, ત્યારબાદ તેની આવૃત્તિ બદલાતી નથી. એવું કહી શકાય પહેલાના આન્સરની અંદર કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. ઉદ્ગમનો ગુણધર્મ છે એટલે આપાત અને પરાવર્તિત તેમજ વક્રીભૂત પ્રકાશ છે તેની આવૃત્તિ બદલાતી નથી. સેકન્ડ શું કહીએ? જ્યારે પ્રકાશ પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. તો શું ઝડપનો ઘટાડો પ્રકાશની ઊર્જાનો ઘટાડો સૂચવે છે? નહીં. જ્યારે આપણે એમ કહીએ કે જ્યારે પણ કોઈ પણ પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થશે. તો પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે, પરંતુ ઊર્જામાં ઘટાડો થતો નથી. તો ઊર્જામાં ઘટાડો થતો નથી કારણ કે ઊર્જા જે છે, ઊર્જા એ કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જો આપણે તીવ્રતા કહીએ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, ઊર્જા એ પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો ઊર્જા એ કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ઝડપ ઘટે છે, કંપ વિસ્તાર બદલાતો નથી. આથી ઊર્જામાં થતો ઘટાડો, વેગ સાથે ઊર્જામાં થતો ઘટાડો એ કહી શકાય નહીં. ચલો થર્ડ શું કહે છે? પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા કે કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. તો ફોટોનના સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે? અહીંયા તો આપણે કીધું કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, પરંતુ ફોટોન માટે તીવ્રતા કઈ રીતે નક્કી થશે? તો યાદ કરો આગળનું ચેપ્ટર દ્વૈત સ્વભાવ. શું કીધું છે એમાં? તો જે તીવ્રતા છે એ ઉત્પન્ન થતા અથવા તો આપાત થતા ફોટોનની સંખ્યા પર, બરાબર છે? તો અહીંયા આપણે જો ફોટોન સ્વરૂપમાં વાત કરીએ તો તીવ્રતા કેના પર આધાર રાખશે? તો કહી શકાય કે આપાત થતા ફોટોનની સંખ્યા પર
અથવા તો ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા પર શું કીધું છે આપણે ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે આમ ફોટોન માટે કહી શકાય કે ફોટોન માટે તીવ્રતા એ ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોન્સના સમપ્રમાણમાં હોય છે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોન્સ પરથી ખબર પડશે કે આપાત પ્રકાશની તીવ્રતા કેટલી છે એટલે ફોટોન માટે તીવ્રતા એ ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા પર આધાર રાખે છે ઓકે ચલો નંબર 3 શું કીધું છે નંબર 3 ની અંદર બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે અને પડદો 1 મીટર દૂર કીધું છે અને તરંગ લંબાઈ આપેલી છે તો ત્યાં સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે તો 10.3 માટે જો આપણે એનો ડેટા લખીએ તો બે સ્લિટ વચ્ચેનું અંતર મતલબ સ્મોલ d 1 mm જે કહી શકાય 10⁻³ મીટર સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D કહીએ છીએ આપણે 1 મીટર અને તરંગ લંબાઈ આપેલી છે 500 નેનોમીટર મતલબ 510⁻⁹ મીટર એટલે કે 5 × 10⁻⁷ મીટર પણ કહી શકાય તો શું જોઈએ છે આપણે સલાકાઓ વચ્ચેનું અંતર તો સલાકાઓ વચ્ચેનું અંતર એટલે આપણે બીટા કહીએ છીએ સલાકાઓ વચ્ચેનું અંતર જે આપણે કહીએ બીટા તો બીટા એટલે સલાકાની પહોળાઈ પણ કહી શકાય અને સલાકાઓ વચ્ચેનું અંતર જે કહીએ છીએ લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d બસ મૂકો કિંમતો 5 × 10⁻⁷ d તો 1 છે જ અને સ્મોલ d 10⁻³ मतलब 10⁻³ ઉપર જશે તો +3 तो -7 + 3 -4 એટલે કે 4 × 5 × 10⁻⁴ મીટર અથવા એવું પણ કહી શકાય કે 0.5 10⁻³ અને 10⁻³ એટલે મિલીમીટર એટલે 0.5 મિલીમીટર કહી શકાય કે દરેક સલાકાઓ વચ્ચેનું અંતર અથવા તો દરેક સલાકાની પહોળાઈ કેટલી 0.5 મિલીમીટર બરાબર છે ચલો વિડિયો પોઝ કરો અને લખી દો આ આન્સર જુઓ ઉદાહરણ નંબર 10.4 ની અંદર શું આપેલું છે વાંચો ક્વેશ્ચન કે આપણને અમુક કન્ડિશન્સ આપેલી છે અને યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ પર શું અસર થશે તો વ્યતિકરણ સલાકાઓ પર અસર એટલે કે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર આપણે કહીએ અથવા તો સલાકાની પહોળાઈ તો જો આપણે જે સલાકા કહીએ તો સલાકાઓ વચ્ચેનું અંતર અથવા તો સલાકાની પહોળાઈ જે આપણે બીટા કહીએ છીએ લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d એમાં શું ફેરફાર થશે તો પહેલું શું કીધું છે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે તો જેમ આપણે પડદાને દૂર ખસેડીએ તો d નું પ્રમાણ વધશે તો સલાકાઓ વચ્ચેનું અંતર વધે છે એવું કહેવાય એટલે કે d વધે શબ્દોમાં કહી શકાય કે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર વધે એટલે કે d વધશે તો કહી શકાય કે સલાકાઓ વચ્ચેનું અંતર વધે છે ઓકે સેકન્ડ શું કીધું છે એમાં આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલે નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લેવામાં આવે તો જો નાની તરંગ લંબાઈ વાળો પ્રકાશ લઈએ તો તરંગ લંબાઈ ઘટે તો અંતર ઘટે એટલે જો લેમ્બડા ઘટે એવું કહી શકાય કે સલાકાઓ વચ્ચેનું અંતર ઘટે ઓકે ચાલો નંબર 3 બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો જો બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે વધારીએ તો સ્લિટ વચ્ચેનું અંતર વધે તો સલાકાઓ વચ્ચેનું અંતર ઘટે એટલે કે d
વધે, બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો d વધશે. એવું કહી શકાય કે બે સલાખાઓ વચ્ચેનું અંતર ઘટે છે. ઓકે, ચલો નંબર 4. બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. એટલે કે જ્યારે પણ આપણે એવું કહીએ છીએ કે યંગના પ્રયોગમાં એક બલ્બ, પછી એક સ્લિટ છે, પછી બે સ્લિટ છે અને પછી પડદો છે, તો જો આપણે ઉદ્ગમને એટલે કે ઉદ્ગમને જે સ્લિટ છે તેની નજીક લઈ જવામાં આવે તો એના માટેનું એક સૂત્ર યાદ રાખો કે જેમ આપણે કહીએ છીએ કે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, હવે ઉદ્ગમ અને તેનું જે અંતર છે એટલે કે ઉદ્ગમની પહોળાઈ અને ઉદ્ગમનું અંતર, આ ઉદ્ગમનું પહોળાઈ કહેવાની, આ ઉદ્ગમનું અંતર, અને એ વ્યવસ્થિત આપણે સલાખાઓ મળે એના માટે હોવું જોઈએ S/S is less than λ/d. આ શરત હોવી જોઈએ. હવે જો આપણે આ S જે છે ઘટાડીએ, મતલબ એવું કીધું છે કે બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે તો આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકાય એના માટેની શરત આ હોવી જોઈએ. હવે જ્યારે પણ આપણને સ્લિટ વ્યવસ્થિત દેખાય, વ્યવસ્થિત આપણે તેને ઓબ્ઝર્વ કરી શકીએ એના માટે આ હોવું જોઈએ. હવે જો આપણે આ અંતર ઘટાડવામાં આવે તો જે કાંઈ પણ સ્લિટ છે એ આપણને વ્યવસ્થિત દેખાતી નથી, એટલે કે અમુક અંતર સુધી જ તે આપણને દેખાશે. જો ઉદ્ગમને સ્લિટની ખૂબ જ નજીક લાવવામાં આવે તો સલાખાઓ એકબીજા પર સંપાત થશે અને સલાખાઓ આપણને દેખાતી નથી. તો આ પ્રમાણે કહી શકાય કે સલાખાઓ આપણને દેખાય તે માટેની શરત છે S/S less or equal to λ/d. આમ સલાખાઓ એકબીજા પર સંપાત થશે અને સલાખાઓ વ્યવસ્થિત રીતે દેખાતી નથી. એના પછી શું કહીએ, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો, જો ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો આ જે કહી શકાય કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ જ છે S, એટલે તો ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો આ શરતનું પાલન થતું નથી. પહેલા આ કેસની અંદર S નો અંતર વધે છે, ઘટે છે, ઉદ્ગમને નજીક લઈ જવામાં આ ઘટશે તો આ મૂલ્ય વધી શકે છે. એટલા માટે એ શરત પડાતી નથી, એટલે સલાખાઓ એકબીજા પર સંપાત થશે, દેખાતી નથી. આમાં આપણને કીધું કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો પણ આ મૂલ્ય વધે છે, આ શરતનું પાલન થતું નથી, એટલે કે સલાખાઓ જે છે વ્યવસ્થિત દેખાતી નથી. આના માટે પણ આ જ કહી શકાય કે સલાખાઓ આપણને વ્યવસ્થિત દેખાય તે માટેની શરત છે. હવે જો ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો પણ આ શરતનું પાલન થતું નથી અને સલાખાઓ એકબીજા પર સંપાત થશે, દેખાતી નથી. એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો જો આપણે એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લઈએ તો મધ્યમાન જે છે હંમેશા સફેદ દેખાશે, બાકી બધી જ સલાખાઓ આપણને કલરફુલ દેખાશે. એટલે જો સફેદ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો મધ્યમાન સલાખા હંમેશા સફેદ કલર અને ત્યારબાદ બધી જ સલાખાઓ આપણને કલરફુલ એટલે કે રંગીન જોવા મળે છે, જેમાં લાલ કલરની સલાખા નજીક એટલે મધ્યમાનની નજીક અને બ્લુ કલરની સલાખા મધ્યમાનથી દૂર હોય છે. એટલી વસ્તુ લખી શકાય 10.4 ની અંદર. જો 10.5 શું છે 10.5 ની અંદર તો ઉદાહરણ 10.3 માટે કીધું છે. તો ઉદાહરણ 10.3 માટે જો આપણે કહીએ તો બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ d આપણને આપેલું છે 1 મિલીમીટર, જે આપણે કહીએ છીએ 10⁻³ સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 1 છે અને જે તરંગ લંબાઈ આપણને આપેલી છે તે 500 નેનોમીટર એટલે કહી શકાય 5 ×
10⁻⁷ મીટર. આ પ્રમાણે આપણને 10.3 ઉદાહરણ માટેનો ડેટા લેવાનો કીધો છે. હવે શું કીધું છે? દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની મધ્યમાંની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટ પાથના 10 મહત્તમ આવે. જો વાંચો ક્વેશ્ચન 10.5 એકદમ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. શું કીધું છે ક્વેશ્ચન ની અંદર કે જે એક સ્લિટમાંથી આપણે જે સલાકાઓ મળે છે અને એક સ્લિટના કેસની અંદર જે મધ્યમાન પ્રકાશિતની પહોળાઈ છે તેમાં બે સ્લિટની પહોળાઈના 10 મહત્તમ આવી શકે. એટલે કે જ્યારે આપણે એક સ્લિટનો પ્રયોગ કરીએ છીએ, ધારો કે આ એક સ્લિટનો પ્રયોગ છે, આ પડદો છે, તો એક સ્લિટથી આપણે એવું કહીએ કે મધ્યમાન જે છે આટલું છે, એટલે આપણે એની તીવ્રતાનો આલેખ દોરીએ તો આ પ્રમાણે કહીએ છીએ. તો આ થયું મધ્યમાન પ્રકાશિત. તો એક સ્લિટના પ્રયોગના મધ્યમાન પ્રકાશિતની અંદર કેટલા? બે સ્લિટના પ્રયોગના 10 મહત્તમ આવે. એટલે કે આ મહત્તમની અંદર આપણને યંગના પ્રયોગના 10 મહત્તમ એટલે 10 મહત્તમ સલાખાઓ આપણને મળી શકે. એના માટેની શરત કીધી છે. તો હવે જો આપણે વિવર્તનનો કેસ લઈએ, એક સ્લિટનો પ્રયોગ એટલે વિવર્તનનો પ્રયોગ, તો વિવર્તનના કેસની અંદર આપણે આ જે સલાકાની પહોળાઈ કહીએ મધ્યસ્થ સલાકાની પહોળાઈ, તો મધ્ય સલાકાની પહોળાઈ એટલે બંને બાજુના ન્યૂનતમ વચ્ચેનું અંતર, જે આપણે શું કહીએ છીએ 2x સ્વરૂપે, અને x આપણને મળે છે λ/d. તો આપણે કહી શકાય કે વિવર્તન માટે મધ્યસ્થ સલાકાની પહોળાઈ, તો મધ્ય સલાકાની પહોળાઈ આપણે કહી શકીએ 2λ/d. બરાબર છે. હવે અહીંયા આપણને આ d આપેલો છે એ બે સ્લિટના પ્રયોગનો બે સ્લિટ વચ્ચેનો અંતર છે. આપણે જોઈએ છે સલાકાની પહોળાઈ માટે જે સ્લિટની પહોળાઈ છે આ જોઈએ છે, તો આને d' કહીએ. તો ઇટ ઇઝ 2λ/d. યાદ આવે છે આ કઈ રીતે? જો આપણે યાદ કરીએ તો શું કહીએ છીએ? વિવર્તનના કેસની અંદર મધ્યસ્થ સલાકાની પહોળાઈ, તો મધ્ય સલાકાની પહોળાઈ એટલે એક બાજુના એટલે કે બંને બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર. તો એક બાજુનું અંતર આપણે શું કહીએ છીએ? x. તો x માટે આપણે શું કહીએ છીએ? તેનું અંતર, તો ન્યૂનતમનું અંતર જેમાં કહીએ છીએ d sin θ n λ, અને n નું મૂલ્ય 1 શું થશે? sin θ λ/d. ઓકે, અને એક થઈ જશે ડબલ, બંને બાજુનું અંતર છે એટલે 2λ/d'. ચલો હવે આપણે કહીએ વ્યતિકરણ. તો વ્યતિકરણના કેસની અંદર એના 10 મહત્તમ છે. તો વ્યતિકરણ માટે એની જે શરત છે એમાં આપણે કહીએ કે તેના 10 મહત્તમ. તો વ્યતિકરણ માટે 10 મહત્તમ માટે શું કહી શકાય? 10λ/d. કેમ કે એકની પહોળાઈ આપણે λ/d કહીએ છીએ, તો 10 ની પહોળાઈ કેટલી થશે? 10λ/d. અને આ બંને સમાન છે કેમ કે વિવર્તનના મધ્યસ્થ અધિકતમની અંદર વ્યતિકરણના 10 મહત્તમ છે. એટલે શું કહી શકાય? 10λ/d is equal to 2λ/d. ક્લિયર? આપણે જોઈએ છે d' નું અંતર. બરાબર? તો અહીંયા લેમ્ડા તો કેન્સલ થઈ જશે, અને જો હવે આપણે d' નું અંતર જોઈતું હોય તો d' કરતા બનાવીએ એટલે આ બાજુ જશે, આ d ઉપર જશે અને 10 નીચે, એટલે 2/10 * d. d નું મૂલ્ય કેટલું છે? 1 mm. તો 2/10 કેટલું થશે?
0.2 અને d કેટલું છે 1 mm મતલબ સલાકાની જે કંઈ પણ આપણે એની સ્લિટની પહોળાઈ કહીએ તો કેટલું થશે 0.2 mm ક્લિયર તો વિવર્તનના કેસ માટે ફરી વખત મધ્યસ્થ સલાકાની પહોળાઈ 2 લેમ્બડા પર d જેમાં આપણે જોઈએ છે કે d ડેશ કહીએ તો d ડેશ ને આપણે કરતા બનાવવાનું વ્યતિકરણમાં 10 મહત્તમ આવે છે અને આ બંને સમાન છે કે આની અંદર એને 10 મહત્તમ છે બસ તો d ડેશ ને કરતા બનાવીએ તો d ઉપર લેમ્બડા કેન્સલ અને અપોન તો 2/10 એટલે 0.2 અને d નું મૂલ્ય તો 1 mm છે મતલબ 0.2 mm થશે એટલે આ જે છે થોડો ઇન્ટરેસ્ટિંગ કે સમજવા લાયક છે વ્યવસ્થિત વાંચવાનું ઓકે ચલો હવે નેક્સ્ટ નંબર 6 શું કીધું છે 10.6 ની અંદર વાંચો ક્વેશ્ચન એવું ધારો કે તારામાંથી 6800 તરંગલંબાઈનો પ્રકાશ આવે છે જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ છે અને ટેલિસ્કોપની વિભેદન સીમા શું હશે તો આપણને ઓબ્જેક્ટિવનો વ્યાસ આપેલો છે તો 100 ઇંચ જો આપણે 1 ઇંચ કહીએ તો યાદ રાખવું 2.54 સેન્ટીમીટર એટલે કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર તો જે આપણને 100 ઇંચ આપેલા છે તો એ થઈ જશે 254 સેન્ટીમીટર બરાબર છે અને એ આપેલું છે ઓબ્જેક્ટિવનો વ્યાસ તો આપણે કહીએ ઓબ્જેક્ટિવનો વ્યાસ એટલે d કેપિટલ D 254 સેન્ટીમીટર એનો મતલબ 254 × 10⁻² મીટર બરાબર છે ચાલો હવે અહીંયા એની તરંગ લંબાઈ પણ આપેલી છે કેટલી છે 6000 એંગસ્ટ્રોમ તો 6000 એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 તો 6 × 10⁻7 મીટર પણ કહી શકાય અને હવે આપણે જોઈએ છે તેની વિભેદન સીમા તો વિભેદન સીમા એટલે આપણે કહી શકાય ફક્ત આલ્ફા અથવા તો થીટા તો વિભેદન સીમા આપણે જોઈએ છે થીટા તો થીટા = 1.22 લેમ્બડા અપોન કેપિટલ D તો 1.22 લેમ્બડા એટલે 6 × 10⁻7 અને કેપિટલ D એટલે 254 10⁻². ચલો કરો કેલ્ક્યુલેશન એને 1.22 * 6 / 254 આ થશે 0.02881 -2 ઉપર જશે તો +2 એટલે -5 અને આ જે આન્સર છે આપણને રેડિયન માં જ મળશે થીટા છે એટલા માટે તો 0.02881 10⁻5 એનો મતલબ જો આપણે 2.88 એટલે 2.9 કરીએ તો 10⁻7 રેડિયન થશે ક્લિયર તો વિભેદન સીમા એટલે ફક્ત થીટા જો આપણને પૂછેલું હોય કે તેની વિભેદન શક્તિ હોય તો 1/θ કરવાનું એટલે કે d/1.22 લેમ્બડા વિભેદન સીમા એટલે થીટા વિભેદન શક્તિ એટલે થશે 1/α 1/θ એટલે કેપિટલ D/1.22 લેમ્બડા આ રીતે યાદ રાખો ઓકે ચાલો નંબર 7 શું છે નંબર 7 ની અંદર કે જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે પ્રકાશશાસ્ત્રની એક સારી સન્નિકટતા છે બરાબર તો આપણને 10.7 ની અંદર જુઓ એક આપણને આપેલું છે સ્લિટની પહોળાઈ એટલે d 3 મિલીમીટર 3 × 10⁻³ મીટર અને તરંગ લંબાઈ કેટલી આપેલી છે 500 નેનોમીટર તો 500 નેનોમીટર મતલબ 5 ×
7 મીટર. હવે કીધું છે કિરણ પ્રકાશની સારી સહનિકટતા. કિરણ પ્રકાશની સારી સહનિકટતા એટલે કેટલા અંતર સુધી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરી શકે. બરાબર છે. તો એના માટે આપણે કીધું છે ફ્રેનલ અંતર. કિરણ પ્રકાશ શાસ્ત્રની સારી સહનિકટતા એટલે ફ્રેનલ અંતર. અને ફ્રેનલ અંતરનું સૂત્ર છે આપણી પાસે d²/λ. તો ફ્રેનલ અંતર is equal to d²/λ. ફ્રેનલ અંતરને zf વડે પણ લખાય છે. તો d² કરીએ એટલે 9 × 10⁻⁶ થઈ જશે અને 5 × 10⁻⁷. તો 9/5 એટલે 1.8 કહેવાય. અને ઉપર આવશે તો 10⁻⁷ એટલે 1 એટલે 10 લા થઈ જશે 18 મીટર. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની સારી સહનિકટતા એટલે 18 મીટર આન્સર મળી શકે. મતલબ આ સ્લિટની પહોળાઈ અને આ તરંગ લંબાઈ માટે પ્રકાશ જે છે 18 મીટર સુધી સીધી રેખામાં ગતિ કરી શકે છે. બરાબર છે? સમજાય છે? આમ 18 મીટર સુધી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે ત્યારબાદ તેનું વિવર્તન થશે. ચલો નંબર 8 10.8 શું આપેલું છે 10.8 ની અંદર જ્યારે પોલેરોઇડ તકતી એકબીજાને લંબ રાખેલી છે, બીજી બે પોલેરોઇડની વચ્ચે રાખી ભ્રમણ કરાવવામાં આવે તો નિર્ગમન પામતા પ્રકાશના તીવ્રતાની ચર્ચા કરો. તો અહીંયા આપણને બે પોલેરોઇડ છે, જ્યારે એક પોલેરોઇડ તકતી એકબીજાને લંબ રાખવાની કીધી છે અને તેની વચ્ચે આપણે પોલેરોઇડને ભ્રમણ કરાવવાનું છે. એટલે કે આ પ્રમાણે કહી શકાય કે આપણે ધારો કે આ પોલેરોઇડ કહીએ જેને P1 નામ આપી દઈએ. બરાબર છે? અને બીજું જે પોલેરોઇડ છે એને આપણે P2 નામ આપી દઈએ. તો આની જે દળ અક્ષ છે આ મુજબ, આની દળ અક્ષ આ રીતે થશે, બંને વચ્ચે 90 નો ખૂણો. હવે તેમની વચ્ચે આપણે એક ત્રીજો પોલેરોઇડ મૂકવાનો છે P3 અને આને ભ્રમણ આપવાનું છે. એટલે કે એની જે કાંઈ પણ દળ અક્ષ છે એ કંઈક ખૂણો રચે છે. હવે જ્યારે પણ આપણને ખબર છે કે કોઈ પણ અધ્રુવીકૃત પ્રકાશ જ્યારે પ્રથમ પોલેરોઇડમાંથી પસાર થશે ત્યારે તેની તીવ્રતા અડધી તો થાય જ છે. મતલબ જો અહીંયા તીવ્રતા પ્રકાશની I0 હોય તો અહીંયા થઈ જશે I0/2. અને હવે અહીંયાથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપણે જોવી છે. તો જ્યારે પણ ખૂણો બદલાશે એ મુજબ તેની તીવ્રતા બદલાશે. બરાબર છે? તો અહીંયા આપણે કહીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ પ્રકાશ પ્રથમ પોલેરોઇડમાંથી પસાર થાય ત્યારે તેની તીવ્રતાનું જે સૂત્ર છે એ આપણે લખી શકાય કે I I0 cos² θ. લેવું કહીએ કે આ જે તીવ્રતા છે અત્યારે આપણે ડાયરેક્ટ જ કોઈ હાફ કે એવું મૂલ્ય આપણે કન્સિડર ન કરીએ, એને આપણે છેલ્લે મૂકીશું. તો એવું કહી શકાય કે જ્યારે પ્રકાશ પ્રથમ પોલેરોઇડ માંથી પસાર થશે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I આપણે શું કહીએ I0 cos² θ. બરાબર છે? એટલે આ બંને વચ્ચેનું જ્યારે પણ આ બંને વચ્ચેનો ખૂણો હોય ત્યારે આ બંને વચ્ચેનો ખૂણો θ હોય ત્યારે પસાર થતા પ્રકાશની તીવ્રતા કેટલી
I0 cos સ્ક્વેર થીટા. તો જો આ બંને વચ્ચેનો ખૂણો જ્યારે પણ થીટા હોય તો આ બંને વચ્ચેનો ખૂણો થશે 90 માઈનસ થીટા અને એ તીવ્રતા આપણે I ડેશ કહીએ. તો અહીંયા જે તીવ્રતા આવે છે હવે થઈ I ડેશ અને આ બંને વચ્ચેનો ખૂણો છે 90 માઈનસ થીટા. બરાબર છે. એટલે કે એવું કહી શકાય કે જ્યારે પ્રકાશ એવું કહીએ કે P3 પોલેરોઇડ માંથી પસાર થશે ત્યારે તેની તીવ્રતા કેટલી I dash I0 cos સ્ક્વેર થીટા. હવે આ બંને વચ્ચેનો ખૂણો 90 માઈનસ થીટા છે. તો હવે P2 માંથી જ્યારે પણ પ્રકાશ પસાર થશે તેની તીવ્રતા કેટલી એવું કહીએ કે જ્યારે અંતિમ પોલેરોઇડ માંથી એટલે કે P2 માંથી પ્રકાશ પસાર થશે ત્યારે તેની તીવ્રતા જો આપણે I કહીએ તો શું કહી શકાય I ડેશ એની જે તીવ્રતા છે I ડેશ અને cos સ્ક્વેર ખૂણો થશે 90 માઈનસ થીટા. સમજાય છે? ફરી વખત જો P1 અને P2 વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે P3 પોલેરોઇડમાંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા કેટલી થશે I0 cos સ્ક્વેર થીટા. એ અહીંયા સુધી આવશે. હવે આ બંને વચ્ચેનો ખૂણો 90 માઈનસ થીટા તો આ આપણા માટે I ડેશ એટલે કે I0 કહેવાય આખું અને cos સ્ક્વેર 90 માઈનસ થીટા. તો I is equal to I ડેશ એટલે થશે I0 cos સ્ક્વેર થીટા અને cos 90 માઈનસ થીટા હોય sin થીટા તો આ થઈ જશે sin સ્ક્વેર થીટા. હવે જો આ જ આપણે સમીકરણને આપણે sin થીટા into cos થીટા ના સ્વરૂપમાં લખીએ તો હોલ સ્ક્વેર પણ લખી શકાય અને sin થીટા into cos થીટા એમાં જો આપણે 2 sin થીટા into cos થીટા કરીએ તો sin 2 થીટા પણ લખી શકાય. તો આપણે એવું કરીએ સ્ક્વેર છે એટલે 4 વડે ગુણી અને 4 વડે ભાગી દઈએ એટલે સમીકરણ આ પ્રમાણે લખી શકાય I0/4 2 sin theta into cos theta નો સ્ક્વેર. બરાબર છે કેમ કે આ 4 જ થઈ જશે તો I0/4 2 sin theta into cos theta મતલબ sin 2 theta થશે. તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા થશે I0/4 sin 2 theta અને એનો સ્ક્વેર છે એટલે કહી શકાય કે sin સ્ક્વેર 2 theta અથવા I0/4 sin 2 theta નો સ્ક્વેર. પણ જેમાં થીટા નો સ્ક્વેર ના થાય sin સ્ક્વેર 2 theta કહી શકાય. બરાબર છે કેમ કે અહીંયા સ્ક્વેર છે તો એ સ્ક્વેર આપણે લખવો પડશે. બોલો ક્લિયર? ચલો નંબર 9 શું કીધું છે નંબર 9 ની અંદર 9 અને એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે અધ્રુવીભૂત પ્રકાશ સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તો આપાત કોણ કેટલો હશે? જુઓ 10.9 ની અંદર આપણે કહીએ કે આ કોઈ પણ કાચનું માધ્યમ આ લંબ થશે, આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ બધાના નામ લખી દઈએ. આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ. તો પરાવર્તિત અને વક્રીભૂત 90 ડિગ્રી છે ત્યારે જે ખૂણો થશે તેને તેનો ધ્રુવીભવનનો કોણ પણ કહી શકાય થીટા p. તો આ બી થીટા p એટલે આ તો એના માટેનો નિયમ છે આપણી પાસે બ્રુસ્ટરનો નિયમ. બ્રુસ્ટરના નિયમ મુજબ શું કહી શકાય? m is equal to tan theta p. કાચ માટે થીટા હોય 1.5 તો કહી શકાય કે tan theta p is equal to 1.5. તો theta is equal to tan inverse 1.5. તો tan ની અંદર 1.5 નું મૂલ્ય જુઓ, મેં તો જોયેલું છે, તમે જુઓ 56 point something મળશે જેને લગભગ 57 ડિગ્રી કહી શકાય.
તો આ જે છે ધ્રુવીભવન કોણ, એટલે કાચ માટે જો આપણે 57 ડિગ્રી ખૂણે કોઈ પણ પ્રકાશ આપાત કરીએ તો પરાવર્તિત કિરણ હંમેશા ધ્રુવીભૂત બને છે. બરાબર છે. તો અહીંયા બધા ઉદાહરણો પૂરા થયા. નેક્સ્ટ ટાઈમમાં આપણે એની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું.